હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 15 સંભાવના સ્વાધ્યાય 15.1 અને દાખલા નંબર એનો આપણે પહોંચ્યા છીએ 15મો. બધા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક લઈ અને બેસે. દાખલા નંબર 15 ની રકમ હું વાંચું છું, એમાં ધ્યાન આપે. 5 ચોકટના પત્તા દસો, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામ ના મુખ નીચે તરફ રાખી સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તો યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. હવે જો 5 ચોકટના પત્તા એવી સ્પષ્ટતા આપણને અહીંયા કરી દીધી છે, બરોબર. એટલે હું અહીંયા લખી નાખું પહેલા તો કે કુલ પત્તા n બરાબર 5. 5 પત્તા છે એવું આપણને ઓલરેડી કહી દીધું છે, બરોબર. અને પછી એનું મુખ નીચેની તરફ રાખી ચીપી નાખવામાં આવે સરખી રીતે, બરોબર. પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? જો દસો છે, ગુલામ છે, રાણી છે, રાજા છે, એકો છે, બરોબર. અને પત્તું રાણીનું હશે. પહેલું એને ઘટના એ તરીકે વ્યાખ્યાયિત કરીએ કે પત્તું રાણીનું હોય તો રાણીના પત્તામાં કેટલા છે? તો કે ભાઈ એક જ છે, બરોબર. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર કેટલા થશે? 1. કારણ કે રાણીનું પત્તું એક જ છે, ચોકટના 5 પત્તા છે એવું આપણને સ્પષ્ટ કહી દીધું છે, એટલે n બરાબર 5 થાય. પત્તું રાણીનું, એમાં રાણીનું એક પત્તું છે, એટલે ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા થઈ ગઈ m બરાબર 1. હવે તેથી p ઓફ a બરાબર m/n એટલે કે 1/5 આ જવાબ, બરોબર. હવે આપણે ઘટના b તરફ આગળ વધીએ. જોતા જાઓ ખાસ ધ્યાનપૂર્વક. તો એમાં એમ કીધું છે કે જો રાણીને કાઢી એક બાજુએ મૂકવામાં આવે, હવે જો કુલ 5 પત્તા છે, સમજો. હવે રાણી એમાંથી નીકળી ગઈ તો બચ્યા કેટલા? 4, બરોબર. એક પત્તો એમાંથી કાઢી નાખ્યું એટલે બચ્યા 4. હવે બીજું પત્તું ખેંચવામાં આવે તે એકો હોય. હવે રાણીને કાઢી એક બાજુએ મૂકવામાં આવે છે, અહીંયા આપણે લખીએ. જો રાણીનું પત્તું કાઢી એક બાજુ મૂકવામાં આવે છે. તેથી હવે n બરાબર કેટલા થશે? હવે n બરાબર 4 થશે, બરોબર. કારણ કે 5 પત્તા હતા, એમાંથી એક પત્તું કાઢીને એક વાર મૂકી દીધું એટલે n બરાબર 4 થશે. હવે આપણે બાકીની બે જે ઘટનાઓ છે વ્યાખ્યાયિત કરેલી એના વિશેની વાત કરીએ તો એમાં એમ કીધું છે કે a એકો હોય, બરોબર. તો પહેલા આપણને કીધું છે એમાં એને ઘટના b થી વ્યાખ્યાયિત કરીએ. એકો હોય, બરોબર. તો ઘટના b ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર, હવે એકા કેટલા બચ્યા છે જી? તો કે ભાઈ એક છે, કારણ કે રાણીનું પત્તું આપણે કાઢી નાખ્યું છે, પણ એકો તો એક ઓલરેડી છે જ, એટલે આવશે 1. તેથી p ઓફ b બરાબર m/n એટલે કે 1/, હવે કેટલા આવશે? અહીંયા 5 નહીં આવે, પણ 4 આવશે, બરોબર. રાણીનું પત્તું કાઢીને એકવાર મૂકી દીધું છે, દસો, ગુલામ, રાજા ને એકો એમ છે. તો એકો હોય તો એકો ઉદ્ભવે એની શક્યતા કેટલી? સાનુકૂળ પરિણામો, તો કે ભાઈ ઈ થશે 1, બરોબર. હવે આપણે આગળ વધીએ તો બીજું આપણને એવું કીધું છે કે રાણી હોય તેની સંભાવના કેટલી, બરોબર. તો એને આપણે p કહીએ અને c વડે એને દર્શાવીએ. રાણી હોય, બરોબર. તો ઘટના c ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર, હવે જો તમે રાણીનું પત્તું તો ઓલરેડી કાઢીને આપણે મૂકી દીધું છે એકવાર, બરોબર. તો હવે રાણી પસંદ થવાની શક્યતા છે નહીં.
બિલકુલ નહીં. બરોબર, એટલે હવે રાણી આવે એવું શક્ય નથી, એટલે અહીંયા આવશે 0. હવે એની સંભાવના, તેથી P of C is equal to m/n, એટલે કે 0 કેટલા થશે 4, 0/4 બરાબર 0. એટલે આને કેવી ઘટના કહેવાય? આને અશક્ય ઘટના કહેવાય. બરોબર, 1 આવે તો એને ચોક્કસ ઘટના કહેવાય, 0 આવે તો એને અશક્ય ઘટના, ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવામાં, ઓલી શ્યોર ઇવેન્ટ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ નોટ ડાઉન કરી લ્યો તમારી ફેરબુકની અંદર. આ જે 15 દાખલા છે એ આપણે પૂર્ણ, અહીંયા આ 15મો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 16 જોઈશું. તો ખૂબ ઝડપથી અને બહુ સરળ દાખલો છે, એકદમ ધ્યાનપૂર્વક જોતા જાઓ, બધા રકમ વાંચો. જો 16મા દાખલાની અંદર એવું કીધું છે કે 12 ખામીવાળી પેન આકસ્મિક રીતે 132 સારી પેન ભેગી સાથે ભળી ગઈ છે. બરોબર, તો પેન આપણે દાખલા નંબર 16 માટે વિભાગ પાડીએ તો એક બાજુ છે પેન, એમાં સારી અને ખામીવાળી. બરોબર, જો કેટલી સારી પેન છે? ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન ભેગું ભળી ગઈ છે, બે મિક્સ થઈ ગઈ છે. તો હવે શું કરવાનું છે? કેવળ પેનને જોઈને કહી શકાય નહીં પેન ખામીયુક્ત છે કે નહીં. હવે પહેલા તો અહીંયા લખી નાખું કે કુલ પેન કેટલી, n મેળવી લઉં. દરેક દાખલામાં આપણે કરીએ છીએ. કુલ પેન n બરાબર 132 પ્લસ 12 એટલે ટોટલ થશે 144. એનો સરવાળો કરીએ તો 144 થશે. હવે જોઈને કહી શકાય નહીં પેન ખામીવાળી છે કે ખામી રહિત. બરાબર, યાદચ્છિક રીતે એક પેન કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો ખામી રહિત એને ઘટના A થી વ્યાખ્યાયિત કરી દઉં. ઘટના A બરાબર પેન ખામી રહિત પસંદ થાય. તો ખામી રહિત નો મતલબ શું? તો કે સારી. ખામી રહિત કયો કે સારી કયો, બે એક જ વસ્તુ થયું. ખામી રહિત મીન્સ એમાં કોઈ ખામી નથી, ખામી વગરનું, એટલે કે સારી. તો ઘટના A. હવે સારી પેન આવે એવું કેટલી વાર બને? ઘટના A, તમે આમ પેન ભરી છે 132 ને 12 ખામી વાળી, હાથ નાખો સારી પેન આવે, હાથ નાખો સારી પેન આવે, એવું કેટલી વખત બને? તો કે ભાઈ સારી પેન છે ને ઈ 132 છે, એટલે કુલ એવું કેટલી વાર બને? 132 વખત બને. બરોબર, તો હવે એની સંભાવના મેળવી લ્યો. બહુ સરળ. P of A બરાબર m/n, એટલે 132 ના છેદમાં 144. બરોબર, હવે આને આપણે છેદ ઉડાડવાના છે. તો જો હવે આવું કરી શકાય કે 132 144. જો અહીંયા 2. બરોબર, આવું એટલા માટે કરીએ છીએ 2 6 12, 2 6 12, 2 33, 3 11, 11 1. અહીંયા જુઓ તો 2 2 7 14, 2 2 36 72, 2 18 36, 2 9 18, 3 3 1. બરોબર, તો જો હવે અહીંયા જોઈએ આપણે તો આના ભાગ આ રીતે પડ્યા. તો 2 દુ 4, 4 તેરી 12. પછી અહીંયા જોઈએ તો 2 દુ 4. આવી રીતે કટ કરતા જાવ તો અહીંથી 2 કટ, અહીંથી 2 કટ, અહીંથી 2 કટ, અહીંથી 2 કટ, અહીંથી 3 અને આ 3. બાકી જે વધ્યા છે એ આપણે મૂકી દો. બરોબર, તો જો હવે અહીંયા વધ્યા 11, એટલે 11 ના છેદમાં અહીંયા 2 દુ 4, 4 તેરી 12. તો 11 ના છેદમાં 12 ઈ જવાબ. આવી રીતે પણ આપણે ગણતરી કરી શકીએ. બાકી તમે છેદ ઉડાડતા જાઓ. બરોબર, કે હવે આને 2 ભાગો, આને 2 ભાગો, પાછા 2 ભાગો, પાછા 2 ભાગો, તો એવી રીતે તમે ગણતરી છે એ પણ કરી શકો. બરોબર,
અને આવી રીતે પણ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ખાસ બધા આ દાખલા જેટલા અત્યાર સુધીના ગણાવ્યા છે એ ફેરબુકની અંદર લખી લેવા. થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર.